આજે હવે જે જ્યુસ બનાવવાના છે ને એ છે બીટ અને ગાજરનો. તો બીટ જ્યુસ પણ બનાવીએ અને એ જ્યુસમાંથી એક રેસીપી પણ બનાવીશું. ફ્રેન્ડ્સ, તમારી આઈસાઇટ વધારે એટલે કે વિટામિન એ રીચ ગાજર અને B9 રીચ બીટરૂટ. તો બીટરૂટ તમારી ગ્લોઈંગ સ્કિન માટે અને જેને HB લેવલ લો રહેતું હોય એના માટે ખૂબ જ સારું છે. તો આજે આપણે બીટરૂટ અને ગાજરનું જ્યુસ લઈશું અને એ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય તમારા બ્લડમાં. એના માટે આપણે થોડુંક અંદર આદું પણ ઉમેરવાના છે આજે. બસ આ ત્રણ, આદું બહુ જ ઓછું, તમારે બહુ નહીં ઉમેરવાનું. અને પછી આપણે એને મિક્સરમાં ઉમેરી અને એમાં થોડુંક અડધો કપ જેટલું કે અડધો ગ્લાસ જેટલું પાણી તમારે ઉમેરવાનું છે, જે તમારા ક્વોન્ટિટી તમે લીધી હોય એ પ્રમાણે. અને પછી એને ગાળી લેવાનું છે. તમને થશે કે જો આવી રીતે જ્યુસ પીને ફાઈબરનો પણ યુઝ કરવાનો હોય તો આપણે કાચા જ કેમ ના ખાઈ લે, પણ ફ્રેન્ડ આ જેટલું તમે જ્યુસ પીવો છો ને એટલા તમે કાચા બીટરૂટ ને ગાજર એકસાથે કે એક દિવસમાં પણ નહીં ખાઈ શકો. આ બહુ ઇઝી વે છે. હવે આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે. જ્યુસને તમારે રાખવાનું નથી, બને એટલે ફ્રેશ જ પી લેવાનું છે. અને મારું તો જે લીલી હળદર અને આમળાનું જ્યુસ રેડી છે, મેં ડિટોક્શન જેવું રેડી કર્યું છે, એને હું 1/4 કપ લઉં છું અને એમાં હું આ ફ્રેશ જ્યુસ ઉમેરું છું. અને જો તમને એ ના ફાવે તો તમે લીંબુ પણ આ રીતે ઉમેરી શકો છો, તમને જે રીતે ફાવે. હવે આ ફાઈબર જે હતું બીટરૂટ અને ગાજરવાળું એને આપણે ફેંકવાના નથી. આપણે જે બધી રેસીપી કરી એ જ રીતે આ ફાઈબરનો પણ આપણે યુઝ કરી અને એકદમ મસ્ત આજે બ્રેકફાસ્ટ બનાવીશું. અને હું કહું છું એમ, તમે જો સવારે બ્રેકફાસ્ટમાં ના યુઝ કરી શકો ને તો આ ફાઈબર તમે લંચ ટાઈમે પણ આ પરાઠા જે હું બનાવવા જઈ રહી છું એ બનાવીને યુઝ કરી શકો. તો છે ને એકદમ હેલ્ધી ડ્રિંક. તો ચલો હવે આપણે પરાઠા બનાવીએ. તો એના માટે મેં ઘઉંનો લોટ લીધો છે, એમાં થોડુંક મીઠું અને ઘીનું મોવણ આપણે ઉમેરવાનું એટલે એકદમ ખસ્તા થશે. હવે એમાં જે આ બીટરૂટનું ફાઈબર હતું ને એ તમારે ઉમેરી દેવાનું. તમે ચાવીને ગમે તેટલા આટલા બીટરૂટ કે ગાજર એક દિવસમાં નહીં ખાઈ શકો એ એક સાચી વાત છે. એટલે તમારે આ જ રીતે તમારે લેવાનું છે અને એ ઉમેરી અને તમારે આવી રીતે લોટ બાંધી દેવાનો છે અને એને 5 થી 10 મિનિટ સાઈડ ઉપર રાખો, કારણ કે આપણે એનું સ્ટફિંગ રેડી કરવાના છે. તો આ 50 ગ્રામ જેટલું મેં અંદર પનીર લીધું છે. યસ, આજે આપણે પ્રોટીન રીચ પરાઠા બનાવવાના છે. એમાં સહેજ મીઠું અને આ લસણની સૂકી ચટણી છે, લીલા મરચાં છે અને અંદર 1 ચમચી જેટલું એક મેં ચીઝ ઉમેર્યું છે. બીજા કોઈ મસાલા સવારમાં એટલો ટાઈમ પણ ના હોય, મેં નથી બનાવ્યા. એ સિવાય તમને બીજું કોઈ પણ સ્ટફિંગ ફાવે તો પણ ચાલે. તમે ઇવન આલુ બપોરે લંચમાં બનાવતા હોય તો આની અંદર આલુનું સ્ટફિંગ એટલે કે બટાકાનું સ્ટફિંગ પણ કરી શકો છો. મેં સવારમાં આજે બનાવ્યા છે એટલે પનીર અને ચીઝનું સ્ટફિંગ કર્યું છે. અને ચીઝ વન્સ અ વીક તમે 1 ટેબલ સ્પૂન જેટલું લઈ લો તો કોઈ બહુ ફરક પડતો નથી, તો તમે એ પણ એડ કરી શકો છો. બસ હવે એમાંથી તમારે પરાઠા બનાવવાનો. કેટલો મસ્ત ઓપ્શન છે આપણા જે બીટરૂટ અને ગાજરના ફાઈબરનો યુઝ કરવાનો. તો તમે આ લંચમાં પણ લઈ શકો, ઇવન તમે લોટ બાંધીને રહેવા દઈ અને ડિનરમાં પણ આ ફાઈબરનો યુઝ કરી શકો. હવે પરાઠા તમને તેલ અથવા ઘી જે મૂકીને શેકવા હોય એ શેકી લો. મેં તેલ મૂક્યું છે, હું જનરલી મને તેલવાળું જ ભાવે છે. એટલે હવે એને ઉલટાઈ પલટાઈ અને તમારે તેલ મૂકી અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. ફ્રેન્ડ્સ, આ એટલા સરસ પરાઠા બન્યા હતા, તો તમે પણ ચોક્કસથી આ ટ્રાય કરજો. અને જે મેં જેટલા પણ જ્યુસ બનાવ્યા છે ને એ બધા જ તમારી હેલ્થ માટે બહુ જ સારા છે. તો તમે એક દિવસ એ ટ્રાય કરજો. હવે એક લાસ્ટ જ્યુસ રહ્યું છે જે હવે આપણે આવતીકાલે બનાવવાના છે અને એમાંથી આપણે સેવરી ડીશ નહીં બનાવીએ, એમાંથી આપણે સ્વીટ ડીશ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, તો તમે એઝ્યુમ કરો કે હું કઈ સ્વીટ ડીશ હવે પછીના જ્યુસમાંથી બનાવીશ. જો તમને ખબર પડે ને તો કમેન્ટ જરૂરથી કરજો. તો ચલો હવે કાલે નવા જ્યુસ સાથે ફરી મળીશું. બાય.